મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આજે આપણે જેતપુરમાં કંઈક નવીન જ અનુભવ હોય એવી થોડુંક આપણે ભાવિસા પાસેથી સાંભળશું કે આજના શું ગુડ ન્યૂઝ છે. ના ના કઈ ગયા હવે ભાઈ કે હે નહીં અને આપણે હું આમ જ સાંભળ્યું રાખવાનું. હું કેતી હતી કાલ સાંજે કેલા આખો બેડ ધ્રુજે છે. આ ધરતીકંપ આવ્યો તો કે હુઈ જાની સાની મુની કે વેમ છે તારો હવેરમાં સવારે કે ઉઠીને કીધું એના ધરતીકંપ છે તો કે હુઈ જાની સાની મુની કે પોતે પોણા નવે દીવાબત્તીની માળા કરતો હતો ને તો કૃષ્ણ ભગવાન આખા ડર કે તઈ એને માન્યું કે નહીં કે ધરતીકંપ આવ્યો જેતપુરમાં એમ. એટલે 2026 માં છે ને હું જેટલી લોન મળે એટલી લઈ લેવી, જેટલા જી મોજશોખ કરવા એ ઉડાડી જ નાખો, બધા રૂપિયા જમીન મકાન બધું વેહી જ નાખો. પછી 2026 તો પછી તો આખી દુનિયા વિનાશ છે ને એવું બધે કહેતા નથી. એમને આપણે હું માની લેવાનું કે એમ એવું કાંઈ કરતા નહીં મિત્રો. બોનું લેતા નહીં. તારીખે આવતા કપાવત મીંડ છે અને આ આપને ઠૂઠે ચડાવી દે. એ તો આરામ ફરમાવા બેસી ગયા છે અત્યારમાં બેડ ઉપર અને વાગી ગયા છે 10. તો આપણે આજે એને પૂછી લઈએ કે શું જમવાનું બનાવવાના. 10 વાગ્યામાં ખાવાનું આખો દી ખાવા સિવાય કાંઈ બીજું નવો ધંધો હે કે નું. જો મિત્રો આવું જ સાંભળવા મળતું હોય છે બધાને. અને મોર્નિંગમાં અત્યારે હે ને બહાર બધા શું કરતા હોય હજી તો ઓહો દૂધવાળા તો હજી દૂધ દેવા આવે છે 10 વાગે. અને આ અમારે થોડીક 11ની લાઈન થોડીક નજીક છે એટલે થોડુંક કેવરાવે છે. આમ હાથ લાંબો કરવામાં હું મારો હાથ પાછો બહુ લાંબો તો પાછો અડી જાય તો કેવરાવે બહુ. અને હાથે હું બનાવવાની છે કહી દે ને મિત્રો વાટે છે. પણ મેં હજી નક્કી નથી કર્યું. ટાણું તો થાય છે કે 11-12 વાગે પછી રસોઈ બનાવવાની. આજ 10 વાગ્યા માંગે 10 માં વાર છે 8 મિનિટની. એ હારું 52 થઈ ગઈ તા ખાવું આખો દી ખાવું પીવું હું તોય જાડું નથી થતું. તો હવે તો 11 વાગ્યા. હવે તો ભાવુને કેવું જ જોઈએ. એ શું કરે મા દીકરો બે. વાહ ભાઈ વાહ. એ શું બનાવવાનો પ્લાન છે હવે તો કે લસણની ચટણી ખાંડું. અને એ જોવો તો ખરા કેવી જગ્યાએ બેઠીમાં ઉમરામાં વયસમાં આમ કે મને ઠંડી લાગે છે. ઉમરા વેસે ને બેઠી મેં કીધું પગલું સણિયું વાવાડા હતા ને ધોઈડવાળા થઈ ગયા તા ધોયા તા તો ન્યા લાદી ફાટી જાય એટલે લાદીનું તો આપણે ધ્યાન રાખવું પડે કે નહીં. હા એટલે આપણે અહીંયા પગલું સણિયું હતું તો આપણે પગલું સણિયા પાસે આવવું પડે. પગલું સણિયું ત્યાં આવે નહીં. હા ઠંડી કેટલી મિત્રો જો આખો હાથ રૂજે છે મારો એટલો ઠંડી લાગે. અને ધાર્મિક ભાઈ શું કરે છે એમાં સેલ નથી દીકો નથી એમાં. એમ કે છે હું દીકો આમાં હું નાખું છે સેલ. પપ્પાને કે સેલ લઈ આવી ગયો. પણ દીકો એમાં મારે અત્યારે ઠંડી લાગે મારી કેમ. મારા દીકરા હાટુથી તો ઓવી ટાઈપના માનતાયું કરે. હું કેનનમાં પડીને 3 વાર નાઈ ગઈ. દીકરો નાનો થાય તો તમે સેલ નથી લઈ જતા. દીકરો હે તો એન હાટુથી આપણાથી એવું સહન ન થાય એવી એટલે ખોટી હે ને આપણે વાત કરવાની જ નહીં. પણ તમે જમવાનું શું બનાવવાના છો એ મને જરી કહો ને. બનાવવાની શું શિયાળામાં તંદુરસ્ત એવી મેથીની ભાજી કે જે સુધારાઈ ગઈ છે ને એમાં નાખવા માટે મારી પાસે શું નહોતું તો કે લસણની ચટણી. તો લસણની ચટણી આપણે ખાંડી લીધી છે પણ હજી આપણે રસોડામાં વાસણ સાફ કરેલા એમના પડ્યા છે. એ આપણે ગોઠવવાના છે. આ ડબલું ક્યાંથી આવી ગયું છે એનું છે એ ખબર નથી. એટલે આપણે બધું ઠેકાણે કરી લેવી પછી ભાજી બનાવી. ભાજીનો ફૂલ વિડીયો જોવો હોય તો તમારે ફેસબુકમાં ભાવિસા પટોડિયા પેજ ઉપર આખો વિડીયો આવી જાય ભાજી કઈ રીતે હું બનાવું છું. આપણે આવી ગયા હતા અમરનગર રોડ ઉપર વેરાયટી સ્પોટ એન્ડ ગિફ્ટ ટોયમાં. એમાં માર્મિક ભાઈ માટે જો લીધો આપણે બાસ્કેટ અને 6 સેલ. કારણ કે ભાઈએ નકરી ગાડીઓ અહીંથી લઈ લીધી હતી એટલે પછી તો હું હવે કાંઈ ન હોય. એ ભાઈને ધંધો જ નથી કરવો. હવે કાંઈ નથી લેવું. એ તું એને આપ્યા કરે ને એટલું એને ઓછું પડશે. દુકાનવાળા ભાઈને ધંધે લગાડી દીધા સાહેબ તો જો પપડું લેવું છે હે. હા તો મિત્રો એક વખત તમે પણ આવજો અમરનગર રોડ ઉપર વેરાયટી સ્પોટમાં એન્ડ ગિફ્ટમાં આવી જાજો. અવનવી વેરાયટીના રમકડા લેવા માટે બધું મળી જશે. રમકડા હલે લેવાઈ ગયું હવે તારે તો ઘર ભેગો થાય. એ ભાઈ ધંધો જ નથી કરવો એને હવે એને ઘરે વયું જવું છે. હવે શું કર્યું જો માનમિકભાઈ ની ખીચડી થઈ ગઈ છે. હા હા
પણ સહેજ ચણાની દાળ કાચી લઈ છે. આજે આપણે નવું ટ્રાય કર્યું છે. કેમ ખીચડી ચણાની દાળ ચણાની વાળી દાળ અને મગની દાળ બે નાખ્યું છે. લઈ લે આને હું એટલે જ તને ના પાડતો તો કે આને સેલ ન લઈ દેવાય. હવે આ બોપે વસારે હું હે નહીં નકર માથું સડાય છે. જો હું એ છોકરા હેવાઈ ગયું હોય. તમે વિચાર કરો, હું હજી તો કઈ રસોઈ બની નથી, ખાલી ખીચડી એક બની છે એટલો તો ઠામડાનો ઢગલો થઈ જશે. ઠામડા ઉટકવા વાળી રાખી દો. મારે બોલવું નથી, હું બોલાય ને તો હમણાં બાંધણા થઈ જાય એટલે મારે કઈ બોલવું જ નથી. હો તો આપણે લોટ બંધાઈ ગયો છે, ભાજી વઘારી નાખી, ભાજીનો વિડીયો કીધું એમ બારી સારી સારી પકડી એમાં. અને રોટલી તો તમે બતાવતા જ નહીં, તમને આવડતી જ એમાં શું શીખવાડજો. ચાલો મિત્રો, તો આપણી ફેવરેટ બની રહી છે આજે ચણાના લોટ વાળી મેથીની ભાજી. અને આજે આપણે ટાઈમ વેસ્ટ નથી કરવાનો, ફટાફટ ભાવુને પૂછી જ લઈએ કે ભાવુ તો કઈ રીતે બનાવવાની છે મેથીની ચણાના લોટ વાળી ભાજી. જો હું તો છે ને પેલા મેથીને સરસ રીતે ધોઈ સાફ કરી અને સૂકવી દીધી હતી. ટૂંકમાં પાણી નીતરી જાય ને પછી એને સ્ટોર કરી લીધી હતી. સ્ટોર એટલા માટે કે મારા પપ્પાના ઘરેથી મેથી આવી હતી. પછી આજે આપણે એને બહાર કાઢીને સુધારી લીધી છે, ઝીણી એવી સુધારી. મને મોટું ડાખરું ગમે નહીં. પછી આપણે લસણ ફોલ્યું છે ને એની આપણે પેસ્ટ કરી નાખી છે. આખું લસણ નાખો ને તો એ બધાને બહુ ભાવે, પણ મારા ઘરમાં કોઈ આખું લસણ નથી ખાતું, એટલે તમે આખું ખાતા હોય ને તો આખું નાખવાનું અને આ પેસ્ટ તો નાખવાની જ, એટલે સ્વાદ સરસ આવે. અને આપણે એક બાજુ છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેલ ગરમ થઈ જાય ને પછી આપણે આપણી ભાજી કન્ટિન્યુ કરશું. તેલ ગરમ થઈ ગયું છે, પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની, એટલે લસણની ચટણી બળે નહીં. લસણની ચટણી સેજ એવી સંતળાઈને પછી એમાં થોડીક એવી હળદર નાખી દેવાની છે. હિંગ ખાતા હોય તો હિંગ નાખી દેવાની, પણ મારે આજે પૂરી થઈ ગઈ છે એટલે વિશાલે કઈ લઈ આવી દીધી નથી આવી હજી, એટલે આપણે બપોર પછી લઈને પછી નાખી લેવું ઉપરથી. શું કેવું? વાહ ભાઈ વાહ, સ્વાદ આવ્યો એટલે કઈક અલગ જ સ્વાદ આવ્યો ચણાના લોટ વાળી મેથીની ભાજીનો. વાહ ભાઈ. પછી આ રીતે છે ને એમાં મેથી નાખી દેવાની, સરસ રીતે હલાવી લેવાનું. અને તેલ છે ને મેથીની ભાજીમાં થોડુંક વધારે જ નાખવાનું થાય. એ વધારે નહીં, થોડુંક ચડિયાતું નાખવાનું. થોડુંક વધારે નાખવાનું થાય એનું કારણ છે કે મેથીની ભાજીમાં તેલ હોય ને તો જ ચણાનો લોટ છે ને એ સરખો ગોળિયું વડા વગરનો આખો સરસ એવી ગ્રેવી ટૂંકમાં ક્રિએટ કરી શકીએ આપણે. ભરાઈ ગયા પછી જો આવી રીતે સારી રીતે તેલ અને લસણની ચટણીમાં અને મિક્સ કરી લેવાની છે ને 2 મિનિટ, એટલે કે એનો કલર જો આખો ચેન્જ થઈ જાય, બ્લેક કલર જેવી મતલબ એકદમ ઘાટો ગ્રીન કલર જેવો થઈ જાય ત્યારે એની અંદર આપણે એડ કરવાનું થશે પાણી. પાણી નાખવું પડે એમાં. પાણી એટલું એડ કરવાનું કે જેટલો તમને ચણાનો લોટ ભાવતો હોય એ પ્રમાણે. મારા ઘરમાં તો ચણાનો લોટ બધાને ભાજીમાં બહુ ભાવે છે એટલે હું થોડોક વધારે એડ કરું છું. એટલે પાણી મારે 1 ગ્લાસેક જોઈએ, થોડીક એવી મેથીમાં 1 ગ્લાસેક. આપણે ગ્લાસેક પાણી નાખી દીધું હતું. એને આ રીતે ડીશ કે કોઈ વસ્તુ વડે ઢાંકીને આપણે મૂકી દેવાનું હોય ને આવી રીતે 1 થી 2 ઉફાણા જેવો આવી જાય ને પછી આપણે એમાં મસાલા કરવાનો હોય. એટલે આપણે ગેસની ફ્લેમ પાછી ધીમી કરી દેશું. થોડીક એવી હળદર નાખશું, કેમ કે આપણે વઘાર ટાઈમે થોડીક હળદર નાખી હતી. નિમક તમારા સ્વાદ પ્રમાણે નાખવું, મારે થોડુંક જોઈએ છે ખારું ખાવા એટલે આપણે તો ભરપૂર નાખશું. પછી ચટણી તીખાસ પ્રમાણે, તમે જેવું તીખું ખાતા એ પ્રમાણે ચટણી. અને ધાણા જીરું આમાં ભેગું જ એડ કરી દઉં છું. અમુક લોકો છે ને પાછળથી એડ કરતા હોય, પણ આપણે તો સાથે જ બધું એડ કરી દેતા હોઈએ. એડ કરી મિક્સ કરીને પાછો એ ઢાંકી કે ખુલ્લું રાખીને ગમે એ હાલે. હવે મેથી છે એ પાણી સાથે એકદમ એનો સ્વાદ બેમાં એકબીજામાં બેસી ગયો છે, એટલે આવી રીતે પાછો ગેસ ફૂલ કરી અને આપણે થોડીક વખત એને પકાવવા દેવાનું છે, પાણીને ને મસાલાને. તો ચણાનો લોટ ક્યારે એડ કરવાનો? ચણાનો લોટ આ પકાઈ જાય પછી આગળ જોવો તમે. વાહ ભાઈ વાહ, એ બહુ ઉફાણો. તમને બહુ ઉતાવળ હતી ને તમારો ફેવરિટ ચણાનો લોટ નાખવાનો ટાઈમ થઈ ગયો છે. લોટને જો આવી રીતે છે ને સ્ટેજ એવો ગેસ ધીમો કરી અને પછી આવી રીતે એમાં નાખી દેવાનું હોય છે. તમે જેટલો ખાતા હોય એટલો, પણ પાણી તમારું કેટલું છે ને મેથીમાં એ પ્રમાણે નાખવું, નકર પાછું ચણાના લોટમાં કોરો રહે, ચડશે નહીં. અને આવી રીતે છે ને ખાલી ભભરાવાનું છે ને એને ચમચા વડે હલાવવાની થતી નથી ભાજી. કેમ નહીં હલાવવાની? આવી રીતે જો આ બુડબુડિયા બોલતા જાય એમ તમારે ત્યાં ચણાનો લોટ મિક્સ કરતો જવાનો થોડો થોડો. પણ એમને અને આવી રીતે જ નાખવાનો છે, કોઈ ફેન્સી રીતે નથી નાખવાનો. તમારા હાથ વડે આમ ધીમે ધીમે થોડો થોડો નાખતો જવાનો. અને લોટ છે ને ઈ ઓલા પાણીના બીડબુટિયા વળશે ને એની હારે અંદર ચડતો જશે મેથી હારે. આવી રીતે થઈ જાય ને પછી એની માથે પાછી મૂકી દેવાની છે આપણી ડીશ. ડીશ મૂકવાનું દર વખતે કારણ શું? અત્યારે મૂકી છે ને એનું કારણ એ છે કે અંદર છે ને ચણાનો લોટ છે ને એ બફાઈ જાય, વરાળથી બફાવા દેવાનો. કેમ કે કાચે કાચો ચણાનો લોટ નાખ્યો, શેકીને તો આપણે નાખ્યો નથી, એટલે લોટ બફાય ને તો જ એનો સરસ સ્વાદ આવે. બફાઈ જાય ને પછી આપણે ભાજી કેવી થઈ છે ને બતાવું.
ડીશ નો રાખવાની હો હવે અરે તો બફાઈ 1.5 થી ગયો 2 મિનિટ રહેવા દેવાની. જો લોટ આખો તમને દેખાતો જ બંધ થઈ જાવો જોઈએ આ રીતે. વાહ ભાઈ અને વાહ ત્યારબાદ આપણે છે ને આવી રીતે આમ હલાવવાનો થાય. હા ત્યાં સુધી લોટ નાખીને સીધો ચમચો નથી ફેરવવાનો. લોટ બફાઈ ગયા પછી ફેરવવાનો. નહીતર લોટ નાખીને તમે ચમચો ફેરવો એટલે ભાજી થઈ જાય ચીકણી. વાહ ભાઈ અને વાહ આપણું ભાજી બની પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે એટલે છે ને આપણે આને હલાવી સરખી રીતે બધો મસાલો, ચણાનો લોટ, મેથીની ભાજી બધું મિક્સ કરી અને એકાદી મિનિટ તમે એકાદી સેકન્ડ કહો તો હાલશે એટલે તમે રહેવા દેવો ને એટલે જોજો નજરની સામે તમારી તેલ છૂટું પડવા મળશે. અને આને તમે રોટલી સાથે, ભાખરી સાથે, બાજરાનો રોટલો, જવારનો રોટલો ગમે એની સાથે તમે ખાઈ શકો. પાવ સાથે પણ તમે ખાઈ શકો છો. અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ જરૂર કોમેન્ટ કરજો. અને તમારા જિલ્લામાં કે તમે કઈ રીતે મેથીની ભાજી બનાવો છો ને મને કહેજો. અને એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો. જો તેલ બધું છૂટું પડી ગયું છે એટલે એનો મતલબ એમ કે આપણો લોટ સરસ બફાઈ ગયો છે, કાચો નથી અને એની સુગંધ નહીં આવે. અને મેથીની ભાજી આવી રીતે કરશો ને એટલે રોટલી તો અનહદ બનાવવી જ પડશે. અમારે આજે 2 વ્યક્તિ વચ્ચે 17 રોટલી બનાવવાની છે કેમ કે 7 મારીને 10 વિશાલની. વાહ ભાઈ વાહ ભાઉ એ તો રોટલી પણ ફૂલાવી દીધી એની મોઢાની જેમ મોઢું ફૂલેલું હોય એમ રોટલી પણ ફૂલી ગઈ. અને હા મિત્રો જો તમને અમારી મેથીને ભાજીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. શું કેવું ભાઉ તારું? અને YouTube ચેનલ છે ભાવિશાલ 22 એને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કેમ કે રેસીપીના વિડીયો આમાં થઈ જશે મોટા એટલે આપણે એ બધાય મૂકી છે YouTubeમાં. નવીન રેસીપી અમે કઈ રીતે બનાવીએ છીએ જાણવા માટે જરૂરથી ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારી બાયુ દિન તો રોટલી નહીં ફૂલતી હોય અને અમારી સદાય બાયુનું મોઢું જ ફૂલેલું હોય. અને જો તમારી બાયુને આવી રોટલી ફૂલેલી જો શીખવું હોય ને તો આ બાયુને પેલા શીખવું પડે મોઢું ફૂલાવતા. આપણે જવાનું છે થોડું અચાનક ક્યાં ને ક્યાં એટલે એ તો આપણું કઈ નક્કી નથી ક્યાં જવાના છે. પણ ભાવુને એટલો હરખ છે કે વિશાલ આજે મને મૂકીને એકલા જવાના જ છે લોંગ ટૂરમાં. તો મારી બેગ તૈયાર કરી રહી છે ભાવિશા. આમ કેવું ફીલ થાય ભાવ નો લઈ જવાના હોય ત્યારે? હે તારે આવું છે દીકુમાર ભેગું? અમારે માર્મિકભાઈ ને અત્યારે બ્રશ કરવું છે એનું નક્કી ન હોય, જાગે ત્યારે ભાગે. અને ભાવિશા મારો ઠેલો પેક કરી રહી છે. ક્યાં જવાનો ભાવિશા તને ખબર છે? કેમ કે આવી ટાઈટના ઠંગરાવ એમ? હું જવાનો છું મિત્રો, આગળ જોતા રહેજો એટલે આપને ખબર પડી જ જાય ક્યાં જવાના છીએ.